નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગથી। મહીસાગરમાં ડીજેના વધુ અવાજને કારણે દોડધામ થઈ ગઈ। તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર સમયે ડીજે વગાડતા ભમરા ઉડ્યા હતા। રેલીમાં આવેલા સ્થાનિક અને પશુઓ પણ ભમરાનો હુમલો જોવા મળ્યો હતો। ખાનપુરના ડોડાવટા ગામની ઘટના છે। ભમરાએ મોટી સંખ્યામાં લોકો અને પશુને ટાર્ગેટ કર્યા। રેલીમાં ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। પશુઓ માટે પણ પશુપાલન અધિકારી દ્વારા ડોક્ટરની ટીમ મોકલાઈ હતી। પ્રચાર પ્રસારનું કામ ચાલી રહ્યું હતું। ડીજે લઈને નીકળ્યા હતા। આ ડીજેના કારણે ભમરાઓ છંછેડાઈ ગયા અને ભમરાઓએ માનવીઓને અને પ્રાણીઓને છંછેડી નાખ્યા હતા। દ્રશ્યો જોઈ રહ્યા છો, ભયંકર હુમલો છે। હાલમાં વધુ શું જાણકારી છે જાણીએ। ન્યૂઝ 18 સમર્થક મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। મિતેશ, શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આપને આ સમગ્ર ઘટનામાં? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર તાલુકાની જે પેટા ચૂંટણી છે તેને લઈને જે પ્રચાર છે તે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ત્યાં આગળ ડીજેના તાલે જે પ્રચાર છે તે કરી રહ્યા હતા। ત્યારે નજીકના એક ઝાડ ઉપર ભમરાનો જે મધ હતો, ડીજે વાગતાની સાથે જ જે ભમરા છે તે ઉડ્યા હતા અને પશુઓ અને જે માનવ છે, મહિલાઓ કહી શકાય, અન્ય વૃદ્ધો કહી શકાય, તેઓને ભમરા કરડવાથી સારવાર અર્થે અત્યારે હાલ ખસેડવામાં આવે છે। કેટલા લોકોની ઉપર આ હુમલો થયો છે? કેટલા લોકો સારવારમાં છે? પશુઓનો પણ હુમલો થયો હોવાની જાણકારી છે પશુઓ પર પણ? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો સ્થાનિક જે લોકો છે, જે મકાન માલિક છે આજુબાજુના, ત્યાં આગળ પશુઓ સહિત કેટલાક લોકોને છે એ આ ભમરા કરડ્યા હતા અને 2 થી 3 જે લોકો છે તેમને સારવાર લેવાની ફરજ પડી હતી। આભાર મિતેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં 2 થી 3 લોકો સારવાર હેઠળ છે। કેટલાક લોકોને ભમરા કરડ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। અમરેલીથી સમાચાર। ભાજપ કોંગ્રેસના નેતાઓ આવ્યા સામસામે। ચાલાલામાં ડોર ટુ ડોર પ્રચાર સમયે બબાલ થઈ ગઈ। ગેનીબેન, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર। ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતા બબાલ થઈ। ગેનીબેન ઠાકોર પ્રચારમાં જોડાતા મામલો ગરમાયો। પોલીસની હાજરીમાં થઈ બબાલ। સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીથી કે જ્યાં આગળ પ્રતાપ દુધાત પણ જોવા મળી રહ્યા છે। ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને આજે કોંગ્રેસના નેતાઓ હતા તેઓ સામસામે આવી ગયા હતા। પોલીસની પણ હાજરી ત્યાં આગળ જોવા મળી રહી છે। સ્થાનિક પોલીસની હાજરીમાં આ ઘટના ઘટી હતી। એ દરમિયાન પોલીસે પણ મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવા પડ્યા હતા। એક તરફ કોંગ્રેસના નેતાઓ, બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ। જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવારનું ભાજપ ઉમેદવારને સમર્થન। આનંદીબેન ધામેલિયાએ ભાજપને આપ્યું છે સમર્થન। વોર્ડ 10ના ઉમેદવાર છે આનંદીબેન। આનંદીબેને ભાજપનો કેસ ધારણ કર્યો। ભાજપને સમર્થન કરતા ગરમાયું રાજકારણ। જેતપુર નગરપાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને એ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર હવે કોંગ્રેસના ન રહી ભાજપમાં જોડાઈ ગયા અને કેસ પહેરી લીધો હતો અને ભાજપને સમર્થન પણ જાહેર કરી દીધું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ વચ્ચે પ્રચાર અને પ્રસારનો જંગ જામેલો જોવા મળી ગયો છે। વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે, પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા બાદ સ્થાનિકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર 4ના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પરંતુ ઉમેદવારોને જોઈને વોટ આપશે તેવું નક્કી કર્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે। સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે। સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી છે। મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે, જેમાં ફ્રી 10 વાઈફાઈ ઝોન, સીસીટીવી, લાઇબ્રેરી, વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર, તંદુરસ્તીની ફેરી, સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે। તેમને લોકોને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા વોર્ડ નંબર 4માં જેટલા બી ચૂંટાઈને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી। જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે, વાળવાવાળા આવે છે ખરા, પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે, આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા। એ અઠવાડિયામાં 1 દિવસ આવે અને વાડીને અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં 1 દિવસ આવે એટલે વાડીને જતા રહે। નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ છતાં અમે ઉપરી સાહેબો જોડે પણ ફોનો કરતા હોઈએ ત્યારે અમારે સાફ સફાઈ માટે એ લોકો માણસો મોકલતા હોય છે। અમારા વોર્ડ નંબર 4માં કોઈ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી।
અમે અમારો પોતાનો અપક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે. તેથી અમે એમને આ વખત જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બધા એગ્રી હતા. ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે, પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે, અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી. ઉમેદવાર જોઈને મતદાન કરે છે. અમારે કામ થવું જોઈએ. અમારે ખાલી કમળ જોઈને વોટ નથી આપવાનો કે પંજો જોઈને વોટ નથી આપવાનો, પણ અમે કામ નાખતા છે. નથી કોઈ સફાઈ કામ થતું, નથી કોઈ લેવા વાળા આવી શકતા, કોઈ પણ કામ અમારા ઇલાકામાં થતું નથી. મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડા નગરપાલિકા વિસ્તાર કે જ્યાં વોર્ડ નંબર 4 આવેલો છે. અહીંયા વર્ષોથી સ્થિતિ તેની તે રહેવા પામી છે. સ્થાનિક લોકોએ જે વિસ્તારનો છે તે નહીં કોંગ્રેસ નહીં ભાજપ એક આમ આદમી તરીકે ઉભો કરીને અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે તે અત્યારે લોકો હાલ કરી રહ્યા છે. ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે. કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે, છતાં પણ કામો થતા નથી. આપણી સાથે ઉમેદવાર છે, તેમની સાથે સીધી વાત કરીશું. તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી. જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી. બધા અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે. એને લઈને આ બધું આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે. સમસ્યાઓ છે જે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતે સફાઈ નથી થતી, સાથે પાણી ઉભરાય છે. એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ. જ્યારે અંતરિયાળ વિસ્તાર છે અમારો, જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી. અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ. મેનિફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે. ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સ્થાનિક ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના અને કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાને. અત્યાર સુધી 213 બેઠક બિનહરીફ, 3 બેઠક પર ઉમેદવાર જ નથી. કુલ 1962 બેઠક પર મતદાન યોજાવાનું છે. એએમસી, એસએમસી, ભાવનગરમાં એક બેઠકની પેટા ચૂંટણી છે. પેટા ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો મેદાને છે. 68 નગરપાલિકાની યોજાશે ચૂંટણી. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ માટે મતદાન. નગરપાલિકાની 21 બેઠકો પેટા ચૂંટણીમાં છે, ત્યારે જિલ્લા પંચાયતની 9 બેઠકો પેટા ચૂંટણીમાં છે. 3 તાલુકા પંચાયત પર પણ મતદાન. ગાંધીનગર, કઠલાલ, કપડવંજ મતદાન તાલુકા પંચાયતની 51 બેઠકોની પેટા ચૂંટણી. તો ચૂંટણીમાં 5084 ઉમેદવારો કુલ જે છે તે હાલમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 16 તારીખે એટલે કે રવિવારના દિવસે સવારથી મતદાનની શરૂઆત કરવામાં આવશે. 68 નગરપાલિકાઓ, વોર્ડ 479, બેઠક 1916, ઉમેદવાર 4475 અને બિનહરીફ જે બેઠકો છે તે 190 બેઠકો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે મતદારો જે છે તે 20 લાખથી વધારે છે. 20 લાખથી પણ વધુનો આંકડો જે છે તે મતદારોનો હાલમાં જોવા મળી રહ્યો છે ફક્ત નગરપાલિકા માટે. અને 3 બેઠકો પર ઉમેદવાર જ નથી, તે પણ એક મહત્વની વાત છે. આજે નગરપાલિકાની ચૂંટણી થવાની છે. 15 મહાનગરપાલિકાની અંદર 60 બેઠક ઉપર 157 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે, જેમાંથી 8 ઉમેદવારો બિનહરીફ પહેલેથી જ થઈ ચૂક્યા છે. તો કેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે? મનપાની 1 છે, નગરપાલિકાની 68 છે અને તાલુકા પંચાયતની 3 છે. આ રીતનું આખો જે આંકડો છે તે મતદાનને લઈને, મતગણતરીને લઈને 16 તારીખથી 18 તારીખની વચ્ચે માહોલ ગરમ જોવા મળશે. 16 તારીખે તમામ લોકો મતદાન કરે તે અપીલ છે અને 18 તારીખે આ જેટલા પણ મતદાન થયા છે તેની મતગણતરી કરવામાં આવશે. 3 તાલુકા પંચાયતની ચૂંટણી છે, જેમાં કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
તો તાલુકા પંચાયતની 91 બેઠકની પેટા ચૂંટણી. કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી? દાહોદમાં 7, વલસાડમાં 3, સુરતમાં 1, ગાંધીનગરમાં 2, અરવલ્લીમાં 2, નર્મદામાં 2, સાબરકાંઠાની અંદર 2, દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, ખેડા, પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 5, રાજકોટમાં 6, વડોદરામાં 5, પોરબંદર, ભરૂચ, આણંદમાં 1, બોટાદમાં 2, મહીસાગરમાં 2, નવસારી અને તાપીમાં 1 અને 2 ક્રમશઃ તાલુકા પંચાયત જે છે તેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 16 તારીખે મતદાન કરવાની નક્કી થયું છે. તો 68 નગરપાલિકાની જે ચૂંટણી છે જેમાં અમદાવાદ જિલ્લો, જેમાં 3 નગરપાલિકા છે, બાવળા, સાણંદ અને ધંધુકા, જ્યારે ગાંધીનગર જિલ્લાની 1 નગરપાલિકા અને એ છે માણસા. તો તમામ જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓથી કુલ 68 જેટલી નગરપાલિકાઓ છે. ખેડા જિલ્લાની અંદર 5, સંતરામપુર, ડાકોર, ચકલાસી, મહુધા અને ખેડા ખુદ. આમ 68માંથી આણંદ જિલ્લાની 3, બોરિયાવી, આંકલવ અને ઓડ, જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થશે. 16 તારીખે મતદાન માટે મહીસાગર જિલ્લાની પણ 3 નગરપાલિકાઓ છે, જેમાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ મેદાને ઉતર્યા છે. આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક કરીને પ્રચાર કરાયો હતો. રાદડિયાએ આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે જેતપુર ભાજપનો ગઢ છે અને મતદારો પરિવારના સભ્યો છે. ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે. આ એ મતદાતાઓ છે જેમની સાથે વર્ષોથી પરિવારનો સંબંધ રાખ્યો છે. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ સમાજ હોય, ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ હંમેશા લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર બન્યા છે. અને એટલા માટે જ એક સમય એવો હતો કે જેતપુર શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીને 2000 મતની લીડ મળતી. આજે 30,000 મતની લીડ આપતું શહેર બન્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ફરી એક વખત જેતપુરના વિકાસ માટે, જેતપુરના ભવિષ્ય માટે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવાના છે. જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા પ્રચારના અંતિમ દિવસે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા. ડીજેના સથવારે શહેરના મુખ્ય માર્ગ પરથી રેલી પસાર થઈ હતી. આવનારી ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી 69 નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે. તો આંકલવથી સમાચાર. આંકલવ, ઓડ અને બોરિયાવી નગરપાલિકા તેમજ ઉમરેઠ વોર્ડ નંબર 4ની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં છે. સાંસદ મિતેશ પટેલે આંકલવ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આંકલવ ભાજપના આગેવાન ગુલાબસિંહ પઢિયાર અને આણંદ જિલ્લા ભાજપની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક આણંદ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ જોડાઈ છે. આંકલવ પાલિકાની રચના થઈ ત્યારથી કોંગ્રેસ પ્રેરિત અપક્ષનું છેલ્લા 30 વર્ષથી શાસન રહ્યું છે. ક્યારેય ભાજપ આંકલવ પાલિકા જીત્યું નથી, પણ આ ચૂંટણીમાં આંકલવ પાલિકામાં જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. વાતાવરણ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફ છે અને પહેલીવાર એવું હશે કે દરેક નગરપાલિકામાં 6 વોર્ડમાં પેનલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે ઉતર્યા છે. આ રીતે જોતા અને હમણાં જ જ્યારે બોરસદ એપીએમસીની ચૂંટણીમાં 10 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પેનલના જ્યારે જીત્યા હોય, એક્સ MLA રાજેન્દ્રશ્રી પરમારની પેનલ હારી ગઈ હોય, ત્યારે ખૂબ સારું વાતાવરણ છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ચૂકી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 7માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી હતી. સાથે જ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને અપીલ કરી હતી. બીજી તરફ ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે, આ તેમની ગેરસમજ છે. સમગ્ર મારી ટીમ, આ જિલ્લાના સંગઠનના મારા પ્રમુખ, આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 7ની અંદર અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતો એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે.
તો કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકાની ચૂંટણીનો રંગ જામ્યો છે. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તા દ્વારા પૈસા વેચવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાપરના વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા મતદારોને પૈસા વેચતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપનો ખેસ પહેરી પૈસા વેચતા હોવાનો વિડીયો બનાવ્યો. રાપર ભાજપ શહેર પ્રમુખે દાવો કર્યો. ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે, હાર ભાડી ગયા છે, એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે. પ્રજા જાણી ગઈ છે કે આવા પૈસાના લોભ લાલચમાં જે અમારો મતદાર છે કોઈ નહીં આવે, અને આ રાપરનો એ પ્રજા છે એ સમજી ગઈ છે કે આવા રૂપિયાની લોભ લાલચમાં ક્યારેય નહીં આવે. તો આવો કોઈ વિડીયો હશે ને તો એ પણ કોંગ્રેસનું એક નાટક જ હશે, કારણ કે કોંગ્રેસને પ્રજા વચ્ચે જવા માટે કંઈક મુદ્દા જોઈએ છે, મુદ્દા નથી એટલે આવા ખોટા નાટકો ઊભા કરી રહ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીનું કે કાર્યકર્તા કે કોઈ હોદ્દેદાર છે નહીં, અને વિડીયોમાં આપ પણ જોશો કે અમારો કોઈ પણ હોદ્દેદાર એની અંદર હશે નહીં. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. અમદાવાદથી સમાચાર. એએમસીનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરાયું છે. કોર્પોરેશને 15,502 કરોડનું બજેટ રજૂ કર્યું છે. એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે. 3 વર્ષનું એડવાન્સ ટેક્સ ચૂકવનારને 15% રિબેટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત મળશે. કેન્સરના દર્દીઓ માટે ખાસ સેન્ટર બનાવવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટર પર એટીએમ મશીન મુકાશે. ખારીકટ કેનાલ ફેઝ 2 માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી. સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી કરવામાં આવી. શહેરમાં 2 કરોડના ખર્ચે પ્લાસ્ટિક ક્રશર મૂકવામાં આવશે. વિવિધ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડની ફાળવણી કરાઈ છે. કોર્પોરેટરનું વાર્ષિક બજેટ વધારી 40 લાખ કરાયું છે. બજેટ મામલે વિપક્ષે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કરોડોનું બજેટ ફાળવવા છતાં શહેરના પોશ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના રૂપિયા 1501 કરોડના સુધારા સાથેનું વર્ષ 2025-26નું સર્વસમાવેશી શહેરના સર્વાંગીક વિકાસ અર્થે અંદાજિત માતબર રૂપિયા 15,502 કરોડનું સિટીઝન સેન્ટ્રિક બજેટ રજૂ કરવામાં આવેલ છે. વિન્ડ એનર્જી, સોલર એનર્જી અને જળ એનર્જી એનો ઉપયોગ દિવસે દિવસે વધારવો પડે, એટલા માટે સોલર પાર્ક માટેનું પણ આયોજન અને કોર્પોરેશનના જે બિલ્ડિંગો છે એની અંદર સોલરના ઉપયોગ કઈ રીતે, અને આપણે વાત કરીએ કે વીજળીનો ઉપયોગ ઘટાડી અને રિન્યુએબલ સોર્સ કઈ રીતે વધારી શકાય એ માટેનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે. पश्चिम विस्तार जैसा विस्तार जो कि अहमदाबाद शहर को सबसे अधिक टैक्स भरता हो, ऐसे विस्तार के सिंधु भवन एरिया हो, एसजी हाईवे हो, गोता हो, ऐसे पॉश विस्तार और हाईफाई विस्तार भी कहीं ना कहीं बारिश में डुबाई दिए जाते हैं, और स्टॉर्म वाटर का भी पूरा बजट कहीं ना कहीं भ्रष्टाचार के रूप में यूज किया गया. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મુથુટ ફાઇનાન્સ. કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. શરૂઆતમાં કેરીના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ અચાનક બદલાતા વાતાવરણે ખેડૂતોની હાલત બગાડી. કેસર કેરીના બગીચાઓમાં ડિસેમ્બર મહિનાના આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા આ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ અને હતું કે એવું થશે કે જાણે પાછલા કેટલાક વર્ષોની એક સાથે ઉત્પાદન અને વળતર આપી દેશે, અને ખેડૂતો પણ હરખમાં ઝૂમવા લાગ્યા. પરંતુ કુદરતને કંઈક અલગ મંજૂર હોય તેમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને આવ્યો વાતાવરણમાં પલટો. વાતાવરણમાં પલટો આવતા મધ્યો, થ્રિપ્સ અને ઝાકળના કારણે આંબા પરનું ફ્લાવરિંગ બળવા લાગ્યું. જોકે તેમ છતાં ખેડૂતોએ હિંમત ન હારી અને દવાઓના છંટકાવ કર્યા, પરંતુ કોઈ જ અસર ન થઈ અને આખરે પોતાના મહામૂલી કેસરના ફ્લાવરિંગને બચાવી ન શક્યા. હવે ઇજારેદારો પણ ખેડૂતોને આપેલા એડવાન્સ રૂપિયા પણ મૂકીને જતા રહ્યા. કોઈક ઇજારેદારે 50,000 આપ્યા તો કોઈક ઇજારેદારે લાખ રૂપિયા. આમ બગીચાઓ રાખનાર ઇજારેદારો પણ હવે આંબાના બગીચાઓની હાલત જોઈ ભાગી રહ્યા છે. ત્યારે ગીરના ખેડૂતોના મતે જે આંબાના ઝાડ પરથી 20 થી 25 મણ કેસર કેરીનું ઉત્પાદન થાય તે ઝાડ પર હાલ 2 કિલો જેટલી નાની કેરીઓ દેખાય છે, અને હજુ જામનગરથી સમાચાર. ગેરકાયદેસર દબાણો પર દૂર કરવામાં આવવા માટે બુલડોઝર ચલાવાયા છે. ટીપી સ્કીમ 1 રોડ પર તંત્રની કાર્યવાહી. ગેરકાયદે દુકાનો દૂર કરાઈ છે. પાલિકાએ 51 દુકાનોનું ડિમોલિશન દૂર કર્યું છે. 1,26,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરી છે. 50 કરોડનો પ્લોટ ખુલ્લો કરાયો છે. તો આ તરફ ભીચડા રોડ પર ધાર્મિક દબાણ દૂર કરાયું છે. એરપોર્ટ નજીક બનાવેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દબાણ હટાવની કામગીરીમાં જોડાયો. 3 જેસીબી દ્વારા તોડપાણ શરૂ કરવામાં આવ્યું છે.
અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. જામનગરમાં વધુ ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે. કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે. જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી. આને મોર્નિંગ મેં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આને હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. અમદાવાદથી સમાચાર. શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ વિવાદમાં છે. સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો છે. સિટી મામલતદારે ડીઈઓને જાણ કરતા કાર્યવાહી. સ્કૂલને 5 લાખનો દંડ ફટકારાયો છે. બાંધકામને લઈ ખુલાસો કરવા ડીઈઓનો આદેશ. ઈસનપુરની શક્તિ વિદ્યા વિહાર શાળાને આદેશ. નોટિસની અંદર ગેરકાયદેસર બાંધકામ છે એવી કંઈક નોટિસ મળી હતી અને એ જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે. જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ ત્યાં હાજર થઈ જશે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર એ ગેરકાયદેસર રીતે બની હોવાનું ધ્યાને આવતા સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આપ જે જોઈ શકો છો કે આ ઈસનપુર વિસ્તારની શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં ધોરણ 1 થી 12 અને કેજીથી લઈ અને 12મા સુધી જે છે ત્યાં અભ્યાસ કરવામાં આવે છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અંદાજે અભ્યાસ કરી રહ્યા છે. ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના કારણે સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સિટી મામલતદારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે આ મામલે ખુલાસો કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોરબીથી સમાચાર. તસ્કરે મંદિરને બનાવ્યું નિશાન. હનુમાનજીની પ્રણામ કર્યા બાદ કરી ચોરી. મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો, તસ્કર અંદર આવે છે, હનુમાનજીને પ્રણામ કરે છે અને ત્યારબાદ જે ઘરેણા હનુમાનજીને ચડાવવામાં આવ્યા હતા તે ચાંદીના મુકટ અને માળાની ચોરી કરી ત્યાંથી નીકળી જાય છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી છે. કઈ રીતે મંદિરની અંદર પ્રવેશ કરે છે, અંદર સુધી જઈ ભગવાનને નમન કરી અને ત્યારબાદ ચોરી કરીને જાય છે. બુકાનીદારી હોવાને કારણે પોલીસને પકડવામાં હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં પોલીસ પકડી પાડશે તેવો દાવો કરવામાં પણ આવ્યો છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. ગેંગરેપ વિથ લૂંટ મામલે સફળતા. પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. 30,000ની લૂંટ કરી આચર્યો હતો ગેંગરેપ. નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ છે. જે 30,000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી મહિલા પાસેથી અને ત્યારબાદ ગેંગરેપની જે ઘટના ઘટી હતી તેમાંથી એક વ્યક્તિને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. હજી અન્ય આરોપીઓ ફરાર છે. બાળકો પાસે શૌચાલયની સફાઈનો વિડીયો સુરતથી વાયરલ થયો છે. મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો છે. 2 બાળકો પાસે કરાવવામાં આવી રહી છે સાફ સફાઈ. ડિંડોલીની સાઈ પોઈન્ટ નજીકનો વિડીયો હોવાની ચર્ચા છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં 2 બાળકો પાસે આ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. એના અગેન્સ્ટમાં સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ત્યાં છાનબીન કરીને હકીકત શું છે અને અગર આ પ્રકારની પ્રવૃત્તિ માલુમ પડી હશે તો એના પર કસૂરવારના આધારે તાત્કાલિક પગલાં લઈને એજન્સીની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. સોનું હજુ પણ મોંઘું થવાના સંકેત. નિષ્ણાંતોના મતે સોનાના ભાવ હજુ વધશે. પહેલા 90,000, પછી 93,000 અને ત્યારબાદ 1 લાખ સુધી સોનું પહોંચશે. ચાંદી દિવાળી સુધીમાં 1,55,000 થવાની શક્યતા. ભાવ વધારા વચ્ચે રોકાણ ન કરવાની સલાહ. રૂપિયો ફરી મજબૂત બને તો ભારતમાં આ ઉથલપાથલ ઠંડી પડશે. વિશ્વ નેતા નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક અતિ મહત્વની રહી. અમેરિકાએ તમામ દેશો પર લાદેલા ટેરિફની અસર લાંબી ચાલશે. તો આવનારા સંજોગોમાં અને આવનારા સમયની અંદર પણ હું એવું માનું છું કે ભાવ સૌ પહેલાં 90,000, ત્યારબાદ 93,000, 95 કે 97 અને લાખ રૂપિયા. જે અત્યારે ચાંદી આપ લાખ રૂપિયા કિલોનો ભાવ જોઈ રહ્યા છો તેમ તમે લાખ રૂપિયાનો ભાવ સોનામાં પણ જોવા તમને મળશે એવું મારું માનવું છે. બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ ગણિત વિષયમાં પડતી હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ફેલ થતા હોય છે, પરંતુ આપણે અહીં વાત કરીએ છીએ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની, કે જે ગણિત વિષયમાં જો 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો નિષ્ણાંત શિક્ષકોની આ ટિપ્સ ધ્યાને લેવી ખૂબ જ જરૂરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ મેથ્સના ટીચર વિશાલ પટેલ અને પ્રવીણ પ્રજાપતિ પાસેથી મેળવી એ ટિપ્સ કે જે દરેક વિદ્યાર્થીઓએ જાણવી જરૂરી છે. ધોરણ 10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ખાસ કરીને જે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ હોય અને તેઓને સૌથી વધુ જો ચિંતા સતાવતી હોય તો તે છે મેથ્સને વિષયને લઈને. એ મેથ્સના ટીચર છે વિશાલભાઈ પટેલ. તેઓ આપણને સમજાવશે કે જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ લાવવા છે અને તે પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં, તો તે કેવી રીતે લાવી શકાય તે આપણે વિશાલ સર પાસેથી જાણીશું. સૌથી પહેલાં તો ગણિત એક એવો વિષય છે કે જે આપણા ટાઈમમાં એવું કહેવાતું હતું કે સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે. બટ તમે નહીં માનો કે કોરોના કાળ પછી ગણિત જે છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો વિષય બનતો જાય છે. ગવર્મેન્ટે ઘણા બધા ઉપાય પણ કર્યા છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ જે છે એના 2 ભાગ પાડી દીધા છે કે જેથી વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે ડરવાનું બંધ કરી દે. અને આપણે જે ગણિત વિષય જે છે એ ગણિત વિષય બહુ જ સરળ વિષયમાં કન્વર્ટ થઈ રહ્યો છે, કારણ કે હવે જે સરકારે આપણને નિર્ણય આપ્યો છે કે ગણિતને 2 ભાગમાં વહેંચી દીધું છે, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર. જો બેઝિક મેથ્સની અંદર આપણે 80માંથી 80 માર્ક્સ લાવવા હોય બોર્ડની પરીક્ષાની અંદર તો બહુ જ સરળ છે, કારણ કે આપણને જે સરળ ચેપ્ટરો જે છે, ધારો કે આંકડાશાસ્ત્ર જે છે, સંભાવના જે છે, પછી પ્રમેય જે છે, પ્રમેયની અંદર આપણે 2 પ્રમેય કરીએ તો આપણે એની અંદર વધારે પડતું ફોકસ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓએ હવે એ ધ્યાન રાખવાનું છે કે તે પ્રમાણે તૈયારી કરે તો તેઓને પણ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ આવી શકે તેમ છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.